ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. આપણે બધા રમતમાં થોડું બાયોલોજી શીખવામાં આજે અઠવાડિયાના છેલ્લા દિવસ તરફ આવી ગયા. શનિવાર થઈ ગયો, સોમવારથી આપણે બાયોલોજીમાં બોટની વિશે થોડા શબ્દોનું કંઈક ને કંઈક એવું એનાલિસિસ કરીએ છીએ ભેગા થઈને. તમે પણ કદાચ ખૂબ સારી રીતે એન્જોય કરતા હશો. જો કે રવિવાર આવતીકાલે છે, પણ એક પ્રાચીન કાળમાં એવા દિવસો હતા કે એ દિવસે લોકો ફરવા જતા, સ્કૂલોમાં રજા હતી. આવું બધું બહુ પ્રાચીન કાળમાં જૂના જમાનામાં થતું હતું. એવું આપણને અત્યારે ફીલ થાય છે જાણે 2 વર્ષે તો ઘરમાં લોકો કંટાળી ગયા આપણાથી. અને તમને પણ લોકો બધા એવું કહેતા હશે જ, ઘરે મમ્મી હોય, પપ્પા હોય, અથવા તો બેન હોય, મોટી બેન હોય, કાકા કાકી હોય, બધા કે હવે તો સ્કૂલ ચાલુ થાય તો સારું. એટલે હવે બધાને ખબર પડી કે શિક્ષકો કેટલું બધું સહન કરતા હતા. આટલા તમે તો તમારા એકના છોકરાને થાકી ગયા 2 વર્ષમાં, તો અમે તો વર્ષોથી કેટલા બધાના છોકરાને સંભાળીએ છીએ. અને એટલે સારું થયું, ચાલો થોડું તો ઘરના લોકોને એવું લાગ્યું કે આટલા બધાને સંભાળી લેતા હતા. અને એટલે આપણે જો કે વહેલી તકે આપણે બધા પાછા મળીશું. આના પછી ટીચર ફરી પાછા તમને અમુક લેક્ચર્સ લેશે. પછી જોઈએ હવે 11મું ક્યારે ચાલુ કરે છે, શું છે, ત્યારે ફરીથી આપણે આપણા 11મા ધોરણના લેસન જોઈશું. કોરોના કાળમાં તો ઘણું બધું નવું આપણે જોતા ગયા, કારણ કે કોરોના એક એવો મોટો સમાજ સુધારક બન્યો આપણા માટે. આમ જોવા જઈએ તો રાજારામ મોહન રાય હતા, અને પછી એક બીજો મોટો સમાજ સુધારક આવ્યો કોરોના, કે જેને બધા લગ્નના ભોજન સમારંભો બંધ કરાવ્યા, પછી મરણ પછીના બધી બેસણા પ્રથાઓ બંધ કરાવી. જેવી રીતે પહેલા બધું બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા બંધ થઈ, ઘણી બધી સતી પ્રથા બંધ થઈ, નાના બાલ વિવાહ બંધ થયા. એવા બધા સમાજ સુધારકોએ બહુ બધા કામ કર્યા. એવું આ કોરોનાએ બહુ મોટો સમાજ સુધારી નાખ્યો. લગ્નમાં 50 જણા, બેસણામાં કે મરણમાં 20 જણા. અને એ બેટર જ છે, કારણ કે આખા લગ્નની અંદર 50 જણા જ ખુશ થતા હોય, બાકીના તો ખાલી જમવા જ આવતા હોય. જમીને પણ એ પણ એક્ઝેક્ટ ટાઈમે જ આવે. અમુક તો એટલા વહેલા જમીન જતા રહે, જાને ના આવી હોય, કારણ કે આપણને ખબર છે કે પેલા માંડવા વાળાને વહેલા જમાડી દે. જાન આવે પહેલા 6-1 વાગ્યાનું ચાલુ કરી નાખે, જાન તો આવે 8-1 વાગે. તો અમુક તો 6 વાગે આવી જમીન પહેલી થાળી પહેલી લાઈનમાં બેહી જતાય રે. પેલા પૈણવા વાળા પૈણે જયારે પૈણવું હોય ત્યારે. અને મરણમાં 20 થી વધારે કોઈ દુખી ના થતું હોય. બીજા બધા તો ખાલી એમ જ આવતા હોય કે ના લગ્નમાં ન જઈએ તો ચાલે, પણ કોઈના મરણમાં તો જવું જ પડે. પણ હું જવું પડે, જે માણસ સામે મોઢું બતાવવાનું હતું એ તો જતો રહ્યો. અને એટલે હું તમને ઇન શોર્ટ ખાલી એટલું કહેવા માંગુ છું કે બધા નિયમો સાચા જ છે. કોરોનાએ જે કંઈક પણ શીખ્યું છે, 50 જણા જોડે આપણે આજે અંગત છે, ગામનો હું કામ દેખાડો કરવો જોઈએ. ઘણા લોકો એવું કે છે આપણે ગામનું ખાધું છે તો પછી આપણે ખવડાવવું પડે, તો આપણે નહીં જવાનું. આપણે અંગત જે 50 જણા હોય એમાં જ જવાનું, કે જેથી આપણે આટલા લાંબા વ્યવહાર ના કરવા પડે. અને એટલે મરણમાં એવું જ 20 જણા રડે, 20 જણાને દુઃખ હોય, બાકીના ક્યાં દુઃખ હોય? બાકીના તો ખાલી ઘૂંટો તાણી રડતા જ હોય જોરથી. અને એટલે ચાલો, આપણે ઘણું બધું કોરોના કાળ આપણને શીખવી ગયો, પણ એ બધું આપણે કામ લગાડજો. જો કે 12મા ધોરણના પણ નિર્ણય આવી ગયા છે. હવે ધીરે સ્કૂલો બી ચાલુ થશે જ, કારણ કે ગુજરાત બોર્ડ એક્ઝામ લેશે, આવું બધું ચાલશે, પ્રેક્ટિકલ ચાલશે. એટલે હવે ધીરે તમારી સ્કૂલને પણ પરવાનગી મળી જ જશે. મળી જાય તો વધારે સારું, કે આપણે રૂબરૂમાં એકબીજાને મળી શકીએ. રૂબરૂમાં પણ જો કે આમ પણ કેવું છે કે આમાં અમે તો અમારું કામ આપીએ જ છીએ જે આપવાનું હોય, પણ અમને એ નથી ખબર પડતી કે આટલા બધા વિદ્યાર્થીઓ, અત્યારે પણ 450 ઉપર વિદ્યાર્થીઓ, 500 વિદ્યાર્થીઓ જોઈન છે, આમાં જોઈ રહ્યા છે. હવે જોતા હશે, નોટ ડાઉન કરતા હશે. બસ 4-5 છોકરા છે જે અમારી સાથે વોટ્સએપ ઉપર અત્યારે પણ 11મા નવા 11મા વાળાની વાત કરું છું, કે જે કંઈક ને કંઈક નવું કે કંઈક મેં ભણાવ્યું છે એમાંથી કંઈક થોડા કોન્ટેક્ટમાં રહે છે, એક્ટિવ રહે છે, અને કંઈક ચર્ચા કરવાનો પ્રયત્ન કરે છે. બાકી તો હવે ખબર નહીં જોવે છે કે નથી જોતા. અને એટલે જોઈએ હવે આજે આપણે ગઈકાલે પણ તમે કંઈક થોડુંક રસીકરણ વિશે ભણ્યા, વેક્સિનેશન વિશે ભણ્યા.
થોડું તમે જાણ્યું પણ હશે, છેલ્લે તમે વિડીયો પણ જોયો, તમને ગમ્યો પણ હશે કે વેક્સિન કેવી રીતે કામ કરે છે. તો આપણે પણ બધાને પ્રેરણા આપીએ ને આપણે પણ જ્યારે વારો આવે ત્યારે પહેલા બુક કરાવી દઈએ કે જેથી આપણે હવે જે થર્ડ વેવ જો કદાચ આવે તો એમાંથી આપણે બધા બચી જઈએ. અને જોઈએ આજે આપણે કઈ બેઝિક જ જોવાના છીએ. અને સાયટોલોજી મતલબ કોષ વિદ્યા, અને એના માટે આપણે ધોરણ 11 માં લેસન નંબર 8, લેસન નંબર 9, લેસન નંબર 10 આ બધું આપણે સેલ રિલેટેડ ભણવાનું છે, કોષ રિલેટેડ ભણવાનું છે. અને એટલે કોષ અને તેની રચનાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન એને શું કહેવાય? સાયટોલોજી. એને શું કહેવાય? સાયટોલોજી. તો તમને ટીચર જે અત્યારે પેશી વિદ્યા ભણાવી રહ્યા છે, પ્રાણી પેશી, તો એને શું કહેવાય? એ પણ તમે પૂછ્યું હશે ને, અથવા તમને કંઈક કીધું હશે કે સર પ્રાણી પેશી કે ટીચર પ્રાણી પેશીનો જે અભ્યાસ કરીએ છીએ એને શું કહેવાય? એને હિસ્ટોલોજી કહેવાય. કોષનો અભ્યાસ કરીએ તો સાયટોલોજી અને પેશીનો અભ્યાસ કરીએ તો હિસ્ટોલોજી. અને એટલે આવી રીતે ઘણું બધું વિજ્ઞાન વિશે તો જાણવાનું છે. પણ આજે આપણે કોષ વિશે કંઈક નાની નાની બાબતોની શરૂઆત કરીએ, બેઝિક, કે જે આપણે જ્યારે 11મા માં એન્ટર થઈએ છીએ ત્યારે આપણને આટલા શબ્દોનો તો ખ્યાલ હોવો જ જોઈએ કોષ વિશે. એક તો આપણે નાના કદથી શરૂ કરીએ. પ્રિયોન, વાયરોઇડ, અથવા તો ઘણા લોકો એને વિરોઇડ પણ બોલે છે. વાયરોઇડ, વિરોઇડ, કારણ કે સ્પેલિંગમાં VI આવે એટલે ઇંગ્લિશ મીડિયમ વાળા તો આવું બધું ચલાવતા જ હોય કે તમે પણ એમિનો એસિડ આપણે એવું બોલીએ. તે લોકો તમે કોલેજમાં જશો તો પ્રોફેસરો તો બધા સાઉથ ઇન્ડિયન ના બધા હોય, હેનિમન એસિડ આપણને તેનીમાના એસિડ જ સંભળાય. અને એટલે ઘણું બધું આપણે વિટામિન બોલીએ તો ત્યારે તમે કોલેજમાં જાઓ તો બધા એમ જ બોલતા હોય પ્રોફેસરો, વાઇટામિન. અને એટલે આવા બધા થોડા પ્રોનાઉન્સિએશનમાં ફરક હોય એટલે ઘણા એને વાયરોઇડ પણ બોલે, ઘણા એને વિરોઇડ પણ બોલે. ત્યાર પછી આવે વાયરસ, કહેતા કે વિષાણુ. ત્યાર પછી આવે બેક્ટેરિયા, જીવાણુ. અને પછી છેલ્લે આવે સુકોષ કેન્દ્રીય કોષ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. આ મેં જે તમને આ 5 રચનાઓ લખી એ 5 રચનાઓ શું છે ખબર? એ કોષોના કદને આધારે સ્વરૂપો છે. પૃથ્વી ઉપર સૌથી અત્યારે નાનામાં નાના કોઈક હાનિકારક સજીવો હોય તો એ હાનિકારક સજીવો છે પ્રિયોન. અને આ પ્રિયોન એ બીજું કશું જ નથી, અતિ સૂક્ષ્મ કદના પ્રોટીન છે. તે અતિ સૂક્ષ્મ કદના પ્રોટીન કણો છે કે જે પણ રોગકારક હોય છે. અને એમાંથી ધીરે હવે આ વિરોઇડ તરફ જઈએ તો સર વિરોઇડ શું છે? વિરોઇડ્સ ની અંદર આરએનએ ના ખૂબ જ નાના ટુકડા હોય. અને એટલે આ અતિ સૂક્ષ્મ આરએનએ ના ટુકડા. અને એને આપણે કહીશું વિરોઇડ્સ. અને એટલે એ પણ રોગ પેદા કરી શકે છે. હવે તમને અત્યારે તો હું બહુ ડિટેલમાં નહીં જાઉં કે આરએનએ એટલે શું ને ડીએનએ એટલે શું, એ તો હવે તમારો થોડોક તો બેઝિક હોવો જ જોઈએ. અને કદાચ તમારો 0 બેઝિક હશે ને તો પણ આપણે ધોરણ 11 નો પાઠ નંબર 9 ભણીશું ત્યારે એક અડે એકથી આપણે ફરી પાછો ઘૂંટાવાના છે. પણ અત્યારે જો હું આ સમજાવવા જઈશ ને તો આપણું સાયટોલોજી નું ઘણું બધું રહી જશે. અને એટલે આરએનએ અને ડીએનએ આપણામાં હોય જેની અંદર 2 પોલીન્યુક્લિયોટાઇડ હોય. આવી રીતે 2 શૃંખલાઓ હોય પોલીન્યુક્લિયોટાઇડની, વચ્ચે નબળા હાઇડ્રોજન બંધ વડે જોડાયેલી હોય, એને ડીએનએ કહેવાય. પણ આરએનએ હોય તો આરએનએ ની અંદર ફક્ત એક જ તંતુ હોય. અને એટલે આ બેમાં આટલો ફરક. આરએનએ છે, આ ડીએનએ છે. અને આવા અતિ સૂક્ષ્મ આરએનએ ના ટુકડા એને વિરોઇડ કહેવાય. અને એ પણ રોગકારક સજીવ છે, આ પણ રોગકારક છે.
પણ ધીરે ધીરે હવે આ બંને ભેગા થઈને એમાંથી જટિલ સ્વરૂપ બન્યું. આ બંનેનું જટિલ સ્વરૂપ બન્યું વાયરસ, કે જે અત્યારે આજે આખી દુનિયા માટે પ્રોબ્લેમ પેદા કરી દીધો છે. અને એટલે એવા વિષાણુ વાયરસ, કે વાયરસની અંદર શું હોય, એ વાયરસની મધ્યમાં કાં તો આરએનએ હોય કાં તો ડીએનએ હોય. જનીન દ્રવ્ય તરીકે આરએનએ અથવા ડીએનએ હોય મધ્યમાં. અને તેની ફરતે શું આવેલું હોય, તેની ફરતે પ્રોટીનનું આવરણ આવેલું હોય. પ્રોટીનનું આવરણ, જેને આપણે કાલે પણ કહી દીધું હતું કે જેને શું કહેવાય, કેપ્સિડ. એ પ્રોટીનના આવરણને શું કહેવાય, કેપ્સિડ. અને એટલે આના બંધારણમાં આ બંનેનું મિશ્રણ હોય. આ પ્રોટીનના અતિ સૂક્ષ્મ કણો બધા ભેગા થઈને એક સળંગ આવરણ બનાવે, જેને કેપ્સિડ કહેવાય. અને એની અંદર જનીન દ્રવ્ય તરીકે કાં તો આરએનએ હોય કાં તો ડીએનએ હોય. અને એટલે છે ને આ વાયરસ બે પ્રકારના હોય, કાં તો આરએનએ વાળા કાં તો ડીએનએ વાળા. એમાં ડીએનએ વાળા વાયરસ છે ને એ તો હજી આપણે કંટ્રોલમાં પણ લાવી શકીએ છીએ, પણ જે અત્યારે આખી દુનિયાને હંફાવે છે એ બધા આરએનએ કેવા, એ બધા વાયરસ કેવા છે, આરએનએ વાળા વાયરસ. અને આરએનએ વાળા વાયરસને શું કહેવાય ખબર, એના માટે એક સ્પેશિયલ નામ આપવામાં આવ્યું છે. આ બધું તમને ખબર હોવી જોઈએ, કારણ કે અત્યારે તમે વિરોધ ના કરી શકો. આખી દુનિયા એક વાયરસથી લડી રહી છે, તો ત્યારે તમને એ વાયરસના બંધારણમાં શું આવેલું છે, આ વાયરસ કયા પ્રકારનો છે, એ તો એટલીસ્ટ તમને ખબર હોવી જ જોઈએ. અને તમે કોઈ વિરોધ ના કરી શકો. કદાચ 2 વર્ષ પછી નીટમાં બી એવું પૂછાય તો કે કોવિડ-19 અથવા તો કોરોના વાયરસ એ કયા પ્રકારનો વાયરસ છે, જનીન દ્રવ્ય તરીકે શું ધરાવે છે, એ જનીન દ્રવ્ય તરીકે શું ધરાવે છે, આરએનએ ધરાવે છે. અને જે વાયરસ જનીન દ્રવ્ય તરીકે આરએનએ ધરાવતો હોય એવા વાયરસને શું કહેવાય, રિટ્રોવાયરસ. એને શું કહેવાય, રિટ્રોવાયરસ. કે જે શું ધરાવતો હોય, આરએનએ ધરાવતો હોય. અને ડીએનએ ધરાવતો હોય તો આપણે એને ખાલી વાયરસ બોલવા. અને આને રિટ્રોવાયરસ કહેવાય. એવો જ એક વાયરસ જે આજની તારીખે પણ આપણે એની સામે લડી નથી શક્યા, અને એવો વાયરસ છે એચઆઈવી, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. એ પણ રિટ્રોવાયરસ છે, અને એ પણ આપણી રોગ પ્રતિકારક શક્તિને ઓછી કરી નાખે છે. જ્યારે બેવમાં ફરક છે. કોરોના કોના પર અસર કરે છે, જેને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એના શ્વસન તંત્ર પર હુમલો કરે છે. જ્યારે કેવી રીતે હુમલો કરે છે બધું તમે કાલે જોયું. જ્યારે એચઆઈવી એક એવો છે કે જે આપણા કોઈના પણ શરીરમાં પ્રવેશી શકે અને એની રોગ પ્રતિકારક શક્તિને ઘટાડી નાખે. અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય એટલે એવા વ્યક્તિને વિવિધ પ્રકારના રોગો થઈ જાય. અને આજની તારીખે પણ આવડી મોટી દુનિયા અને આટલા બધા વૈજ્ઞાનિકો છતાં આવા એક વાયરસ સામે લડી નથી શક્યા. આપણા એક કોષ પાસે 40,000 જનીન છે. કેટલા? 40,000 જનીન છે. જ્યારે એચઆઈવી વાયરસ પાસે છે ને ફક્ત ખાલી 9 જનીન છે, અને છતાં પણ આખી દુનિયાને ભારે પડે છે. અને એટલે આવા રિટ્રોવાયરસ આપણને લાગે કે આ તો બધા આપણા કરતા કેટલા નાના, આ તો બધા માઇક્રોમીટરમાં દેખાય, 0.0001 0.000012 આવા એકદમ નાના નાના માઇક્રો સ્વરૂપ હોય, છતાં આખી દુનિયાને પીડાવે છે. અને અત્યારે આપણે કેવા બધા સિલિન્ડર ભેગા થઈ ગયા હતા, ઘર ભેગા થઈ ગયા, એટલી તાકાત ભગવાન એનામાં મૂકી છે. એટલે ભગવાન ક્યારેક ઉપયોગ કરે આવી બધી તાકાતનો પોતાનો, ત્યારે બધાને દીધા કરવાનો હોય ને ત્યારે. અને એટલે આ એક વાયરસ કરતા થોડા મોટા એ કોણ? બેક્ટેરિયા. બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટર હોય તો બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટર માંથી બેક્ટેરિયાના પસાર થઈ શકે, વાયરસ પસાર થઈ શકે. અને એટલે આ જે બેક્ટેરિયા છે એને આદિ કોષ કેન્દ્રીય સજીવો પણ કહેવાય. કે જેઓ પોતે કોષ કેન્દ્ર ધરાવતા નથી, અને એટલે એને સુવિકસિત કોષ કેન્દ્ર હોતું નથી. પછી હમણાં આપણે જોઈએ આ થોડુંક આ પતે એટલે કે સુકોષ કેન્દ્રીય અને આદિ કોષ કેન્દ્રીય સજીવોની અંદર શું ફેર છે. અને એટલે આ બધા બેક્ટેરિયા કે જીવાણુ છે જે વિવિધ આકારના હોય, એ પણ જનીન દ્રવ્ય તરીકે તેઓ શું ધરાવતા હોય છે? ફક્ત ડીએનએ ધરાવે છે. જનીન દ્રવ્ય તરીકે તેઓ શું ધરાવે છે? ફક્ત ડીએનએ ધરાવે છે. આના મધ્યમાં ફક્ત ડીએનએ હોય.
અને તેની ફરતે આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા જે છે એની ફરતે 3 આવરણનું બનેલું કવચ આવેલું છે. આમાં જમીન આસમાનનો ફરક છે. હું સાદી સિમ્પલ હાવ કદાચ તમારા ઘરે બા દાદા હોય ને એ પણ જો કદાચ આ વિડિયો સાંભળે તો એને આવડી જાય હા મને ખબર છે વાયરસ ને બેક્ટેરિયામાં શું ફરક છે. એટલું સાદું સરળ સમજાવું કે જે બેઝિક છે. આપણે અત્યારે પછી આ બધાની અંદર બહુ ડિટેલમાં જવાનું છે. આપણે થાકી જાવ એટલા નામે કરવાના છે, એવી રચનાઓ ભણવાની છે, પણ એ બધી અત્યારે હું તમને નથી ભણાવતો, જરૂર બી નથી કારણ કે બધું પાઠમાં આવવાનું છે. પણ અત્યારે આપણને બેઝિક કોન્સેપ્ટ તો ખબર હોવા જોઈએ કે આ બંનેમાં ફરક શું. કદનો તો ફરક છે જ કે વાયરસ કે બેક્ટેરિયા કરતા નાના છે, બેક્ટેરિયા વાયરસ કરતા કદમાં મોટા છે. તેમ છતાં પણ બેઝિક ફરક એટલો કે આની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ કે ડીએનએ બેમાંથી એક હોય અને તેની ફરતે પ્રોટીનનું બનેલું આવરણ આવેલું હોય જેને કેપ્સિડ કહેવાય. જ્યારે આની અંદર જનીન દ્રવ્ય તરીકે ડીએનએ હોય અને જનીન દ્રવ્ય તરીકે આવેલું જે ડીએનએ છે એની ફરતે શું આવેલું હોય છે? 3 આવરણ આવેલા હોય છે. એને કોષાવરણ કહેવાય. એના 3 આવરણ આવેલા હોય છે, એને કોષાવરણના નામે ઓળખાય છે. એટલે કોષરસ પટલ, કોષ દિવાલ આવી રીતે એના 3 આવરણો આવેલા છે. સૌથી બહારની તરફ કેપ્સ્યુલ, પ્રાવર અને આવી રીતે એને 3 આવરણ આવેલા છે. કોષરસ પટલ, કોષ દિવાલ અને પ્રાવર. એ બધું આવશે પણ અત્યારે ખાલી તમને આટલી ખબર હોવી જોઈએ કે આદિકોષ કેન્દ્રીય સજીવો છે. પછી જોઈએ હમણાં જ આપણે કે આ બંનેમાં શું ફરક છે. એ પહેલા એના કરતા પણ ઉચ્ચ કક્ષાના સજીવ કોષ અને એની અંદર કોણ આવશે? બધા સુકોષ કેન્દ્રીય કોષ. અને સુકોષ કેન્દ્રીય કોષ જેવા કે હાલના બધા જ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ, એ બધા એના ઉદાહરણ છે. બધા શું છે? સુકોષ કેન્દ્રીય કોષો છે. એમાં ખાસ કરીને જે આ બેક્ટેરિયા છે ને એ બેક્ટેરિયા આકાર પણ સામાન્ય રીતે 4 જ ધરાવે. જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવોમાં તો બહુ બધા આકાર હોય. ગોળાકાર, અંડાકાર, દ્વિબહિર્ગોળાકાર, અંતર્ગોળ, પછી શાખિત, બધા કેટલા આકાર છે આપણા વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં. જ્યારે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા મુખ્યત્વે 4 આકાર ધરાવે છે. આવા બેક્ટેરિયા કાં તો ગોલાણુ હોય, અને ગોલાણુ કહેવાય. કોકસ ગોલાણુ. ત્યાર પછી કાં તો દંડાણુ હોય, દંડ જેવા દંડાણુ. બેસિલસ. આ બધું તમારે આમ થોડું યાદ રાખવું પડે અંગ્રેજી શબ્દો, પછી બધું જ હાવ ગુજરાતી ગામડી ભાષામાં નહીં રહેવાનું, થોડું શીખવાનું. કોકસ શબ્દ તો બહુ બધી જગ્યાએ આવે. ફોર એક્ઝામ્પલ ન્યુમોકોકસ. આપણને જે ન્યુમોનિયા થાય છે છાતીમાં, ફેફસાનો રોગ છે ન્યુમોનિયા, એ ન્યુમોનિયા એ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. તો ન્યુમોકોકસ, તો કોકસ શબ્દ આવ્યો એટલે તમારે સમજી જવાનું કે બધા જ બેક્ટેરિયા ગોળાકાર હોય એટલે એને કોકસ કહેવાય. ત્યાર પછી જેટલા બેક્ટેરિયા, ફોર એક્ઝામ્પલ આપણને ટાઇફોઇડ થાય છે, એ ટાઇફોઇડના જે બેક્ટેરિયા છે સાલ્મોનેલા ટાઇફી, એ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા છે આવા દંડાણુ છે, એને બેસિલસ કહેવાય. ત્યાર પછી એનો ત્રીજો આકાર છે વિબ્રિયો, વક્રાણુ. એને કહેવાય વિબ્રિયો એટલે વક્રાણુ. આમ અલ્પવિરામ આકારના. ફોર એક્ઝામ્પલ આપણને જે કોલેરા મરડો થાય છે એ કોલેરાના જે જીવાણુ છે એ બેક્ટેરિયા છે આવા છે વિબ્રિયો કોલેરી. નામ પરથી જ ખબર પડી જાય વિબ્રિયો એટલે વિબ્રિયો છે એટલે કેવા છે? અલ્પવિરામ જેવા આકારના વક્રાણુ. અને ત્યાર પછી એનો ચોથો આકાર છે સ્પિરિલિયમ. આવા સ્પાઇરલ ટાઈપના કુંતલ આકાર. એને સ્પિરિલિયમ કહેવાય. એટલે આવા બેક્ટેરિયા સામાન્ય રીતે 4 જ આકારના હોય. કાં તો ગોલાણુ હોય, કાં તો દંડાણુ હોય, કાં તો વક્રાણુ હોય, કાં તો કુંતલ આકાર હોય.
જ્યારે સુવિકસિત સુકોષ કેન્દ્રીય કોષ એના તો તમે આકાર થાકી જશો. એટલા બધા ટીચરે તો અત્યારે જ તમને કેટલા બધા અધિચ્છદીય પેશી ભણાવી, તો એની અંદર લાદી સમ અધિચ્છદ, લાદી જેવા આકારના, ટાઇલ્સ જેવા આકારના, ઘનાકાર અધિચ્છદ જે આપણે પાસો રમીએ છીએ એવા ડાઇસ આકારના, પાસા આકારના, સ્તંભાકાર અધિચ્છદ, સ્કૃત અધિચ્છદ, ચેતાકોષનો આકાર આપણે જોયો છે. કેટલા આકાર આપણા રક્તકણ છે, દ્વિઅંતરગોળ છે, એટલે બધા બહુ આકાર છે. અમીબીય આકાર, આપણા જે બધા શ્વેત કણો છે એ બધા અમીબીય આકારના છે. એટલે આમાં તો કોઈ આકાર ફિક્સ જ નથી, બહુ બધા આકાર આવી શકે. જ્યારે આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર ફક્ત આવા 4 આકાર હોય. અને એટલે આ ખાલી બેઝિક છે સાયટોલોજીનું કે આપણને કદ વાઇઝ આપણને એટલી ખબર હોવી જોઈએ. પછી સૌથી મોટો કોષ એ તો બધી તમને ખબર જ છે. નાનો કોષ કેવા કેવા માઇકોપ્લાઝ્મા છે, એ માઇકોપ્લાઝ્મા 0.3 માઇક્રોમીટર નું કદ ધરાવે છે માઇકોપ્લાઝ્મા. જ્યારે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ છે, આ બધા આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયાના નામ બોલું છું. ફોર એક્ઝામ્પલ માઇકોપ્લાઝ્મા, ફોર એક્ઝામ્પલ PPLO, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. અને એટલે આ 0.3 માઇક્રોમીટર, આ 0.1 માઇક્રોમીટર, આવા બધા નાના નાના કદના હોય. જ્યારે એની સરખામણીમાં જોવા જઈએ તો આપણો જે રક્તકણ છે એ કોષ કેન્દ્ર વગરનો છે. એ તો તમને ખબર છે ને, આપણા આખા શરીરની અંદર રક્તકણ એક એવો છે, રેડ બ્લડ સેલ્સ RBC, કે જેની અંદર કોષ કેન્દ્ર હોતું નથી. અને કોષ કેન્દ્ર હોતું નથી એટલે જ તેનું જીવન ખૂબ ટૂંકું છે, ફક્ત 120 દિવસ જેટલું જીવે છે. અને એટલે આજે તો આપણે બધું અજીબ ગજીબ જ ભણી રહ્યા છીએ, એટલે આમાં બધું આવી જ ગયું. બધું વિશિષ્ટ નવા નવા મુદ્દા જે આપણે છેલ્લા જોઈએ છે એ બધા આમાં જ આવી ગયા. તો સૌથી મોટા કદનો કોષ કીધો હોય તો કોણ આવે? સુકોષ કેન્દ્રીય સૌથી મોટા કદનો કોષ, એ પણ તમને ખબર છે, શાહમૃગનું ઈંડું, જે સૌથી મોટા કદનું સુકોષ કેન્દ્રીય કોષ છે. નાળિયેર જેટલા કદનું આવે શાહમૃગનું ઈંડું. એ તો તમે બધાએ જોયું જ હશે. ના જોયું હોય તો ઓસ્ટ્રીચ એગ એવું તમારે નાખવાનું ગૂગલમાં, બધું જ મળી જાય. હવે પછી તમે ગૂગલમાં શાહમૃગ એવું નાખો તો ના મળે. હા, નકર પછી આપડા પેલા વિજયભાઈ રૂપાણી જેવું થાય. અને એટલે ગૂગલમાં તો તમારે પછી ઇંગ્લિશમાં સર્ચ કરવું પડે. અને એટલે શાહમૃગનું ઈંડું એ સૌથી મોટા કદના, આ બધા નાના નાના કદના આદિકોષ કેન્દ્રીય સજીવો છે. વાયરસ તો એના કરતા નાના, વિરોઇડ્સ એના કરતા નાના, પ્રિયોન એના કરતા નાના. ત્યાર પછી બીજા બે શબ્દો પણ હું કદાચ તમને ખબર હોય તો ખબર નહીં, પણ આપણે આ તો કોષ ભણવા જઈ રહ્યા છીએ તો આપણને કોષના બંધારણીય મુખ્ય 3 ભાગ વિશે તો ખબર જ હોવી જોઈએ. એક તો જો વનસ્પતિ કોષ હોય તો તમને ખબર છે કે વનસ્પતિ કોષની ફરતે કોષ દિવાલ આવેલી હોય. તો માની લો કે આ કોષ દિવાલ છે. જો પ્રાણી કોષ હોય તો તમને ખબર છે કે કોષ દિવાલ ના આવે, એને ફક્ત ખાલી કોષ રસ પટલ આવે. એટલે કોષ દિવાલની અંદર જે હું આ ગ્રીન કલરની લાઇનિંગ દોરી રહ્યો છું એ શું છે? કોષ રસ પટલ. એને રસ સ્તર એવા નામથી પણ ઓળખાય. ત્યાર પછી મધ્યમાં તમને ખબર છે કે શું આવેલું હોય? કોષ કેન્દ્ર આવેલું હોય. આ પણ તમને ખબર છે. સર આ સિવાય શું આવેલું હોય? આ સિવાય કોષની અંદર ઘણી બધી અંગિકાઓ આવેલી હોય. ફોર એક્ઝામ્પલ ગોલ્ગી કાય હોય, ફોર એક્ઝામ્પલ કણાભ સૂત્ર હોય, ફોર એક્ઝામ્પલ હરિતકણ હોય, ફોર એક્ઝામ્પલ રિબોઝોમ હોય. એ બધી બહુ બધી અંગિકાઓ છે. આપણે બધું જ ભણવાના છે પાઠ નંબર 8 ની અંદર. પણ આ તો જસ્ટ ખાલી આપણે 3 વિસ્તારો ભણવા છે એટલે આ બધી છે અંગિકાઓ. અને એ સિવાયનો જે બાકી વધેલો જે આ ભાગ છે જેમાં હું ડોટ 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 કરું છું એ બધાને તમે કયા નામે ઓળખો છો? કોષરસ, સાયટોપ્લાઝમ,
અને એટલે હવે તમને હું કઈક જે શબ્દ પૂછવા માંગુ છું એની વાત કરું છું. આ તો જો કે આપણને ખબર છે, મેં તમને સાયકોલોજીનો ખાલી એક બેઝિક સેલ દોર્યો, વનસ્પતિ કોષ. અને વનસ્પતિ કોષ વિશે આટલી આપણને ખબર છે. પ્રાણી કોષ હોય તો ખાલી પેલું આ બહારની કોષ દિવાલ ના આવે, જે સાની બનેલી હોય છે, નિર્જીવ સેલ્યુલોઝ ની બનેલી હોય છે. અને હવે પાછું સેલ્યુલોઝ શું છે એ તો હવે તમે ધીરે ધીરે બાયોકેમિસ્ટ્રી ભણશો, ધોરણ 11 પાઠ નંબર 9, પછી તમને ખબર પડશે કે આ સેલ્યુલોઝ શું ચીજ છે, ગ્લુકોઝ શું બલા છે, એ બધું તમે બહુ ભણશો. ડરી તો નથી ગયા બહુ સાયન્સ થી, ફિઝિક્સ થી, કેમિસ્ટ્રી થી, એમ બહુ પછી ડરી નહીં જવાનું, આપણે સામનો કરવાનો. આપણે આવડા મોટા કોરોના નરાઈ દીધો તો આટલું તો શું છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે જેને ચીનમાં ફોન કર્યો લેબોરેટરીમાં. આ ચીન વાળાએ જે વાયરસ બનાવ્યા, 6 વર્ષથી વાયરસ બનાવતા હતા, કે એક દિવસની પેદાઈશ નથી, 6 વર્ષથી એ લોકો આના ઉપર કામ કરતા હતા. અને આને છે ને જૈવ યુદ્ધ કહેવાય, બાયો વોર. પહેલા શું હતું, રાસાયણિક યુદ્ધ થતા હતા, શસ્ત્રો લેતા હતા, અણુ બોમ્બ, પરમાણુ બોમ્બ બનાવતા હતા, એકબીજાના દેશ ઉપર ફેંકતા હતા. હવે શું છે, વૈશ્વિક યુદ્ધ થવાનું, એમાં ત્રીજું વિશ્વયુદ્ધ તો આવી જ રીતે થવાનું, જૈવિક યુદ્ધ. અને જૈવિક યુદ્ધ કહેવાય ને બાયોલોજીકલ પેદાશ છે બાયોટેકનોલોજી. અને બાયોટેકનોલોજીની મદદથી એ લોકોએ 6 વર્ષથી વિવિધ જનીનો ભેગા કરી અને આવો એક વાયરસ પેદા કર્યો અને એ આપણા ઉપર છોડી દીધો. એટલે આપણા કેટલાક છોકરાઓ 10મામાં માસ પ્રમોશન થઈ ગયું એટલે આરા બધા થોડાક ગૂંચવાતા હતા. એટલે બધાએ ચીનમાં ફોન કર્યો લેબોરેટરીમાં કે હવે તમારે કેવું ચલાવવાના છો, જે આ વાયરસ વાળું આગળ ચલાવવાના છો 2 વર્ષ, તો 11 સાયન્સમાં એડમિશન લઈ લો એમ. તો હું કે પેલું 11 સાયન્સમાં તો માસ પ્રમોશન મળી જાય એટલે 12મામાં, અને પછી 12મામાં તો છેલ્લે હેલા પેપર નીકળે, આમ તેમ કરીને ધક્કા મારીને કાઢ નાખે. તો હું કે હું સાયન્સ પાસ થઈ જાવ એમ. એટલે આપણે જો એવી રીતે આવ્યા હોય, 10મામાંથી ધક્કો માર્યો હોય ને આવ્યા હોય, તો તમે મહેરબાની કરીને આ ધક્કો 11 12મામાં નહીં લાગે. એટલે કોઈ એવી આશાથી નહીં રહેતા. તો ઠીક છે, ચીન વાળાએ જે કર્યું એનું કામ છે, આપણે તો આપણી રીતે લડવું જ પડશે, આપણે કોઈ છોડી નથી દેવાના. આજની તારીખે પણ નીટ વાળા 2 વર્ષથી આપણે ભણાવીએ છીએ, 2 વર્ષથી આખા ઇન્ડિયામાં સંજોગો પ્રતિકૂળ છે, છતાં પણ એનસીઆરટી કે નીટ વાળા એવું નથી કીધું કે અમે આ પાઠ નીટની એક્ઝામમાં પૂછવાના નથી. એવું હજી સુધી ક્યાંય નથી કીધું. અને એટલે તમે પણ એવી કોઈ ગાફેલિયતમાં રહેતા નહીં, બધું જ પહેલેથી ઊંધા માથે પડીને કરવા જ માંડજો. હા, અને એટલે હું તમને કઈક અલગ શબ્દો પૂછવા માંગુ છું, જે તમે ઓલરેડી બધા જાણો જ છો. મારે શબ્દ પૂછવો છે કોષરસ, જીવરસ, અને ત્રીજો શબ્દ કોષ રસ આધારક. આ 3 શબ્દો કદાચ, આ તો ઠીક છે, હવે તો તમે તો ઓફલાઈન છો, મારી ઓફલાઈન નથી, મારી સામે તો છો ને, ઓનલાઈન ભણો છો. એટલે આ તો હું સવાલે મારે બોલવાના, જવાબ મારે જ આપવાના. પણ બહુ મજા આવે જો તમે બધા ઓફલાઈન સામે હોત, તો આખો ક્લાસ એમાંથી પેલા બધા સ્ટાર બેચ વાળા હોય ને, બધા 90-90% વાળા, 95% વાળા, 10મામાં મસ્ત ગોખી ગોખીને લઈ આવ્યા હોય, એને તમે પૂછો ને કે કોષરસ અને જીવરસમાં શું ફરક, તો આંગળી ઊંચી કરે, સર એકમાં કોષ આવે, એકમાં જીવ આવે. બેવમાં શું સરખાપણું, તો સર બેવમાં રસ આવે. એટલે એવા તમારા શબ્દ ભેદ નથી કાઢવાના. અને એટલે તમે શાંતિથી વિચારો. ચાલો અત્યારે તો તમે નવરાત બેઠા છો, વિડીયો જુઓ છો, તો તમને તો ખબર જ હશે ને. જેને ખબર હોય એ લોકો 1 મિનિટ વિડીયો સ્ટોપ કરીને પોતાનો જવાબ લોક કરી દે પોતાના માઇન્ડમાં કે હા સર આ 3 માંથી મને 2 ના જવાબ આવડે છે. જે જવાબ આવડે, આકૃતિ તમારી સામે જ છે, આમાંથી જ તમારે પસંદ કરવાનું કે કોષરસ કયો, જીવરસ કયો અને કોષરસ આધારક કયો, એ કોને કહેવાય. અને એટલે જોઈએ હવે આપણે, સર જીવરસ કોને કહેવાય? જર્મ પ્લાઝમ. આને સાયટોપ્લાઝમ કહેવાય, આને જર્મ પ્લાઝમ કહેવાય. જીવરસ, જીવરસ એટલે કોષ રસ પટલ ની અંદરનો તમામ વિસ્તાર. કોષરસ પટલ ની અંદરનો તમામ વિસ્તાર મતલબ કે કોષરસ વત્તા કોષ કેન્દ્ર.
મારો છે ને ક પાછો વત્તા જેવો થાય. હવે તમારે સમજી જવાનું ધીરે ધીરે, 2 વર્ષ જોડે રહો એટલે દરેક સરને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય. મારો આવો પ્રોબ્લેમ છે, હારોમાંથી ક આવો આમ હરખો થતો જ નથી, આવો વત્તા જેવો થાય. તમારે સમજી જવાનું કે આ વત્તા નથી, અહીંયા વત્તા છે એટલે મેં કલર બદલી નાખ્યો, અહીંયા યલો કલર કરી નાખ્યો. અને એટલે જીવરસ કોને કહેવાય? આ બધો કોષ રસ વત્તા કોષ કેન્દ્ર, અંદર કોષ કેન્દ્ર પણ ગણવાનું. અને એટલે કોષ રસની અંદર કોષ કેન્દ્ર હોય તેને કોષ રસ ના કહેવાય, એને જીવરસ કહેવાય. એને શું કહેવાય? જીવરસ. તો હવે એનાથી ઊંધું, આ જીવરસ છે એમાંથી કોષ કેન્દ્ર કાઢી નાખો. જીવરસમાંથી કોષ કેન્દ્ર કાઢી નાખો. જીવરસ માઇનસ કોષ કેન્દ્ર. આખો જે જીવરસ છે, કોષ રસ પટલની અંદરનો તમામ વિસ્તાર એ જીવરસ છે, એમાંથી કોષ કેન્દ્ર કાઢી નાખ. કોષ કેન્દ્ર તો કોષનો જીવ છે, એક તો કોષની બધી ક્રિયાઓનું નિયંત્રણ અને સંચાલન અને નિયમન કરે છે, અને કોષ કેન્દ્રને તમે કાઢી નાખો અને એટલે એમાંથી જીવ નીકળી ગયો એમ માને છે, બહુ વધારે લાંબુ જીવી શકે નહીં. ફોર એક્ઝામ્પલ આપણો રક્તકણ. અને એટલે જીવરસ માંથી કોષ કેન્દ્ર કાઢી નાખો તો બાકી વધતો વિસ્તાર એને શું કહેવાય? કોષરસ. તમને આ બધા એમસીક્યુ પૂછ્યો, આમાંથી પછી એવો એમસીક્યુ કરી નાખે તો કોષ કેન્દ્ર વિહીન જીવરસ ખાલી જગ્યાના નામે ઓળખાય છે. જ્યારે તમને આવડતું હોવું જોઈએ કે કોષ કેન્દ્ર વિહીન જીવરસ એ કોષરસના નામે ઓળખાય છે. તો સર હવે વધ્યો ત્રીજો શબ્દ, કોષ રસ આધારક. ચાલો, મારી પાસે જીવરસ હતો, જીવરસ માંથી મેં કોષ કેન્દ્ર કાઢી નાખ્યું. કોષ કેન્દ્ર કાઢી નાખ્યું તો શું વધ્યું? કોષરસ. પણ સર કોષરસ ની અંદર તો વિવિધ અંગિકાઓ આવેલી છે, કણકસૂત્ર, હરિતકણ, ગોલ્ગી કાય, રિબોઝોમ, લાઇસોઝોમ, આવી બધી અંગિકાઓ આવેલી છે. તો આ કોષરસ માંથી અંગિકાઓ પણ કાઢી નાખો તો જે વિસ્તાર વધે ને એને શું કહેવાય? કોષરસ આધારક. અને એટલે અહીંયા લખું છું અંગિકાઓ વિહીન કોષરસ. અંગિકાઓ વગરનો કોષરસ. બધા કોષરસમાંથી બધી અંગિકાઓ કાઢી લો તો અંગિકાઓ વિહીન કોષરસ એને શું કહેવાય? કોષરસ આધારક કહેવાય. અને એટલે આવા ઘણા બધા શબ્દો છે કે જે કદાચ આપણે 11મું કદાચ ના કરાયું હોય અને ડાયરેક્ટ 12મું પતી જાય તો અમુક લોકો તો આવા શબ્દોમાં જ અટવાયા કરતા હોય. અને આ બધું જયારે ચાલે ને ત્યારે આ બધું જયારે વિજ્ઞાનમાં વચ્ચે વચ્ચે આવતું જાય ને પાઠમાં, ત્યારે અમારી પાસે આવા શબ્દો સમજાવવાના ટાઈમ ના હોય. કારણ કે જયારે પાઠ નંબર 14 ભણીએ ને એની અંદર આપણે ભણીશું શ્વસન, એમાં ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયા ભણીએ ત્યારે ટીચર તમને એવું ભણાવે ડાયરેક્ટ કે તે કોષ રસ આધારકમાં થતી પ્રક્રિયા છે. તો હવે આપણે 100 જણા બેઠા હોય ક્લાસમાં તો એકેયને એમ ના થાય કે હાથ ઊંચો કરીને પૂછવું એમ, કારણ કે બધાને શરમ લાગે કે બધા હસશે મારા પર કે આ ડોબાને આટલું નથી આવડતું. કોષ રસ આધારક કોને કહેવાય? જો કે આખા ક્લાસને જ ના આવડતું હોય, રિયાલિટી તો આખા ક્લાસને જ ના આવડતી હોય, પણ કોઈ પૂછે નહીં, કોઈ પૂછે નહીં. અને એટલે આ બધું અગત્યનું છે તમારા શરૂઆતના 2-3 અઠવાડિયા. અને એટલે આ અંગિકાઓ વિહીન કોષરસ એને કોષરસ આધારક કહેવાય. અને એટલે ઘણું બધું થઈ ગયું. આમાં હવે મારી પાસે લખવાનું કઈ જગ્યા નથી, તમારી રીતે કંઈક નોંધવું હોય તો નોંધી લો. પછી આપણે જોઈએ કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર શું ફેર છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે શું ફેર છે. જો કે તો તમને ખબર છે એટલે હું બહુ વધારે નહીં બોલું, કારણ કે તમારી ઇજ્જતના ધજાગરા કહેવાય, ફોદા ઉડી જાય તમારા, એવું કહેવાય. કારણ કે આટલા મોટા છોકરાને મારે એવું પૂછું વનસ્પતિ કોષ ને પ્રાણી કોષમાં શું ફેર? તો વનસ્પતિ કોષ એ સેલ્યુલોઝની બનેલી નિર્જીવ કોષ દિવાલ ધરાવે છે, જ્યારે પ્રાણી કોષની ફરતે કોષ દિવાલ હોતી નથી, ફક્ત કોષ રસ પટલ આવેલું હોય છે. એ સિવાય બીજો કોઈ ફરક છે તમને ખબર છે? વનસ્પતિ કોષ હોય તેમાં મોટા કદની રસધાની આવેલી હોય, વેક્યુલ, મોટા કદની રસધાની હોય. પ્રાણી કોષની અંદર ક્યારેય મોટા કદની રસધાની હોતી નથી, રસધાની હોતી જ નથી. અને જો હોય
તો ખૂબ જ નહિવત કદની હોય, બહુ નાના કદની હોય. અને એટલે આ એક એનો બીજો તફાવત. કોઈકને ત્રીજો તફાવત ખબર છે? પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર નામની અંગિકા આવેલી છે. અને એટલે એ તો ખબર છે ને, તારા કેન્દ્ર નામ સાંભળ્યું છે, જે કોષ વિભાજનની ક્રિયા દરમિયાન સામસામેના ધ્રુવો તરફ ખસે, કે પણ નથી ખબર. અને એટલે પ્રાણી કોષને તારા કેન્દ્ર આવેલું હોય, વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી. અને એટલે આ સિવાય તો બીજી તમને ખબર છે કે વનસ્પતિનો જો પર્ણનો કોષ હોય અને એ પ્રકાશ સંશ્લેષણ કરતો હોય, તેમાં હરિતકણ નામની અંગિકા આવેલી હોય, જ્યારે પ્રાણી કોષોની અંદર ક્યારે હરિતકણ નામની અંગિકા હોતી નથી. અને એટલે આપણે એવું માનીએ છીએ કે વનસ્પતિની અંદર પર્ણ જ પ્રકાશ સંશ્લેષણ કરે છે, એવું નથી. હા, મોટા ભાગની વનસ્પતિમાં પર્ણો લીલા હોય અને લીલા પર્ણો હરિતકણ નામની અંગિકા ધરાવે અને એટલે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય. બાકી એવું જરૂરી નથી. ઘણી વનસ્પતિના તો પ્રકાંડ બી લીલા હોય. ફોર એક્ઝામ્પલ ફાફડા થોર, કલક, મુલેનબેકિયા, બધી વનસ્પતિઓ એવી છે કે જેના પ્રકાંડ જ લીલા છે, તો પ્રકાંડ પણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. સર, ઘણી વનસ્પતિના મૂળ લીલા છે. ફોર એક્ઝામ્પલ ગળો નામની વનસ્પતિ છે, જે અત્યારે કદાચ તમને બહુ કામ લાગતી હોય. તમારા ઘરે બા દાદા હોય ને તો એમને પૂછજો, એમને ખબર હોય. ગામડે થાય ગળો નામની વેલ હોય, જેને અંગ્રેજીમાં ટીનોસ્પોરા કહેવાય. ગળો પણ બહુ નવાઈની વાત છે, એટલે આજનું બધું અજબ ગજબ બી અંદર બોલી જ દઈએ છે વચ્ચે, કે કોઈ તમને એમ કે મૂળ કોઈ દિવસ પ્રકાશ સંશ્લેષણ કરે, તો તમારે જવાબ આપવાનો હા ભાઈ કરે, ગળાના મૂળ. અને એટલે ગળો નામની જે વેલ છે ને, વેલની એક લાક્ષણિકતા એ છે કે એને પાન જ નથી હોય, પણ બહુ નાના નાના દૂર એકાદું પાન હોય, અને વેલનું સ્વરૂપ બહુ મોટું હોય. તો આવડા મોટા શરીરને ખાવા માટે કેટલું બધું જોઈએ, અને આવડા પાન તો કેટલો ખોરાક બનાવે. અને એટલે આ જે ગળો છે ને, એ ગળો એ પોતાના પ્રકાંડ પરથી મૂળ લંબાવે, હવામાં લટકતા મૂળ. અને મૂળ લીલા રંગના હોય, જે પ્રકાશ સંશ્લેષણ કરે. બોલો, જેવી રીતે પેલા વડની વડવાઈ કેવી લટકતી હોય, વડવાઈ એ મૂળ કહેવાય, તેવી રીતે અહીંયા પણ મૂળ લટકે, જે લીલા રંગના હોય, પ્રકાશ સંશ્લેષણ કરે. અને અત્યારે કોરોના કાળની અંદર તમારા બા દાદાને પૂછજો, કોઈ ગામડે હોય કે ગામડેથી અહીંયા આવ્યા હોય, તમારા મમ્મી પપ્પાને પણ ખબર હોય કે મમ્મી ગળો એટલે હું, એમ પૂછજો. અને એટલે ગળો એટલી કડવી વનસ્પતિ છે, એટલી કડવી વેલ છે કે જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ વધે. સૌથી વધારે રોગ પ્રતિકારક શક્તિ વધારનાર કોઈ વનસ્પતિ હોય તો ગળો. પણ એટલો કડવો કે ઇમ્પોસિબલ છે કે આપણે એને પી શકીએ. આપણે તો ના જ પી શકીએ, એટલો કડવો. તો પહેલાના ડોહલાઓ હતા એ બધા પીતા, પણ હવે આપણે ન પી શકીએ. એટલે અત્યારે આયુર્વેદે એવું કર્યું છે કે એની નાની નાની ટેબ્લેટ બનાવે છે, તમને આયુર્વેદના દવાખાનામાં કે મેડિકલ સ્ટોરમાં ગળાની દવા મળે, તે તમારે ડાયરેક્ટ પી જવાની, તો એ કડવી ના લાગે. પણ એકલો જે ગળોનું મૂળ હોય, એ તમારે ગળાને પાણીમાં પલાળી રાખવાનું હોય આખી રાત, અને સવારે પાણી પી જવાનું. પછી આખો દિવસ તમને કઈ ના ભાવે, એની કડવાશ જ ના જાય. એટલું ખતકારેલું તો બહુ સારું કહેવાય નહીં. અને એટલે આવું આપણે ઘણું બધું ભણ્યા, અને બધું આપણે આવતું જશે, એમ ભણતા જઈશું. એ સિવાય આટલું નોંધવું હોય તો નોંધી લો. પછી આપણે જોઈએ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવોના તફાવત પર આગળ જઈએ. ચાલો, તો હવે આપણે, આમ તો બહુ બધા તફાવત છે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય વચ્ચે, પણ આપણે મુખ્ય એક બે તફાવત જોઈ લઈએ, કે જેથી તમને જ્યારે અમે ઓફલાઈન મળીએ ને જ્યારે આની જરૂર પડે ત્યારે તમારે હાથ ઊંચો કરીને બોલવાનું. આદિકોષ કેન્દ્રીય સજીવો, એક તો પહેલી વાત કે એને કહેવાય શું અંગ્રેજીમાં? પ્રોકેરિયોટિક સેલ. એને શું કહેવાય? પ્રોકેરિયોટિક. અને આને શું કહેવાય? યુકેરિયોટિક. અને એટલે આ ખાસ યાદ રાખવાનું, પ્રી, પ્રો, આવા બધા જયારે શબ્દો આવતા હોય ને કોઈની આગળ, તો એ હંમેશા પ્રાથમિક કક્ષાનું હોય, આદિ હોય, પહેલાનું હોય. અને એટલે આને અંગ્રેજીમાં કહેવાય પ્રોકેરિયોટિક સેલ, અને આને કહેવાય યુકેરિયોટિક સેલ. કોઈને પણ પૂછીએ એટલે હાથ ઊંચો કરીને એક જ જવાબ આપે
કે સર આદિકોષ કેન્દ્રીય સજીવ હોય ને તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર છે ને સર એક તો પહેલું જ મને આવડે છે કે એની અંદર છે ને સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય છે. આમાં સુકોષ કેન્દ્રીયમાં આમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોતું નથી. પણ એ વાત તમારી બરાબર, પણ તમને કેવી રીતે ખબર પડે કે આ સુવિકસિત છે અને આ સુવિકસિત નથી? એ ખબર કેવી રીતે પડે? એ મેન પ્રશ્ન છે ને. એટલે સુકોષ કેન્દ્રીયમાં તો તમે બોલી દીધું. ચાલો, સુવિકસિત કોષ કેન્દ્ર. લો, એવું તો હું પણ 11માં કરાવી દઉં. આવું તમે 8, 9, 10 થી બોલો જ છો વર્ષોથી, પણ તમે કોઈ દિવસ હાથ ઊંચો કરીને એવું પૂછ્યું કે સર અમને કેમ ખબર પડે કે આ સુવિકસિત છે? અને આની અંદર લખી દીધું અલ્પ વિકસિત કોષ કેન્દ્ર અથવા સુવિકસિત કોષ કેન્દ્ર હોતું નથી, એને અલ્પ વિકસિત કહેવાય. પણ ખબર કેવી રીતે પડે કે આ સુવિકસિત છે ને અલ્પ વિકસિત છે? તો એની કેટલીક લાક્ષણિકતા જોઈએ. એક તો પહેલી વાત કે સુવિકસિત કોષ કેન્દ્ર હોય તો સુવિકસિત કોષ કેન્દ્રની અંદર જે જનીન દ્રવ્ય હોય એ જનીન દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે હોય. જનીન દ્રવ્ય ડીએનએ, એ ડીએનએ રંગસૂત્ર સ્વરૂપે હોય અને રંગસૂત્ર સ્વરૂપે આવેલા આ ડીએનએ ની ફરતે બેવડા પડનું બનેલું કોષ કેન્દ્ર પટલ આવેલું હોય. કેટલા પડનું બનેલું? બેવડા પડનું બનેલું કોષ કેન્દ્ર પટલ. આ કોષ કેન્દ્રની અંદર પણ એક અંગિકા હોય, કોષ કેન્દ્રિકા. અને એની અંદર જે એનું જનીન દ્રવ્ય છે ડીએનએ, એ કયા સ્વરૂપે હોય? રંગસૂત્ર સ્વરૂપે હોય. એનું જે ડીએનએ દ્રવ્ય છે, જનીન દ્રવ્ય ડીએનએ, એ રંગસૂત્ર સ્વરૂપે હોય. જો આવું કોષ કેન્દ્ર હોય તો તેને સુવિકસિત કોષ કેન્દ્ર કહેવાય. ખબર પડે છે? એમ નહીં કે હા તમે બોલો વાત સાચી, એમાં ખોટું કઈ નથી કે તમે એમ કહો કે સુવિકસિત કોષ કેન્દ્ર. સાચી જ વાત છે, સુવિકસિત. પણ આપણને ખબર હોવી જોઈએ ને કે સુવિકસિત કોષ કેન્દ્ર કેમ, એને સુવિકસિત શું કામ કહેવાય? કારણ કે એની અંદર કોષ, એની અંદર ડીએનએ એ રંગસૂત્ર સ્વરૂપે છે, એની અંદર કોષ કેન્દ્રિકા આવેલી છે અને એની ફરતે બેવડા પડનું બનેલું કોષ કેન્દ્ર પટલ છે. અને આની અંદર જે રસ હોય એને કોષ કેન્દ્ર રસ કહેવાય. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોઈ કોષ હોય તો આદિકોષ કેન્દ્રીય કોષને ક્યારેય કોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય ડીએનએ એ રંગસૂત્ર બનાવતું નથી. એ આવી રીતે ગૂંચળા સ્વરૂપે પડેલું હોય. આમાં કોઈ રંગસૂત્ર ન હોય, આવું ડીએનએ નું ગૂંચળું હોય. અને આવું ડીએનએ નું ગૂંચળું કોઈ વિસ્તારમાં પડ્યું હોય, આખા કોષની અંદર તરતું હોય. જે વિસ્તારમાં પડ્યું હોય એ વિસ્તારને ન્યુક્લિયોઇડ કહેવાય. એ વિસ્તારને શું કહેવાય? ન્યુક્લિયોઇડ કહેવાય. અને એટલે આ બધા શબ્દો તમને ખબર હોવા જોઈએ કે આદિકોષ કેન્દ્રીય સજીવ છે કે બેક્ટેરિયા છે, તો બેક્ટેરિયાનું એ ડીએનએ એ કોષમાં જ્યાં પડ્યું હોય, ગૂંચળું વળીને જ્યાં પડ્યું હોય, અને એને શું કહેવાય? એ વિસ્તારને શું કહેવાય? ન્યુક્લિયોઇડ વિસ્તાર કહેવાય. એટલે એ પણ ડીએનએ જ છે, પણ આ બંનેમાં આટલું ફરક. આની ફરતે કોષ કેન્દ્ર પટલ હોતું નથી, એની અંદર કોષ કેન્દ્રિકા નામની અંગિકા હોતી નથી, એટલે અલ્પ વિકસિત કોષ કેન્દ્ર. સર આ સિવાય તો આપણને ખબર જ છે કે આદિકોષ કેન્દ્રીય કોષ હોય તેમાં પટલ વિહીન અથવા તો પટલ યુક્ત અંગિકાઓનો અભાવ. હવે આપણે બે મુખ્ય તફાવત જોઈએ છે, બાકી તો પછી બધું બહુ નાના તફાવત છે જે હજી તમે ભણ્યા નથી એટલે. અને આની અંદર વિવિધ પટલયુક્ત અંગિકાઓ આવેલી, આની અંદર પટલયુક્ત અંગિકાઓ હોય
આમાં કોઈ પટલયુક્ત અંગિકાઓ હોતી નથી, બેવડા પટલયુક્ત અંગિકાઓ હોતી નથી. હા, તેમ છતાં આની અંદર એવી કેટલીક અંગિકાઓ હોય, ફોર એક્ઝામ્પલ રિબોઝોમ, પણ એ બેવડા પડની બનેલી અંગિકા નથી. અને એટલે બેવડા એવો શબ્દ વાપરો તો પણ ચાલે. બેવડો એટલે આપણો પેલો બેવડો નહીં, બે પડના, એટલે બેવડા પટલયુક્ત અંગિકાઓનો અભાવ. આમાં બેવડા પટલયુક્ત અંગિકા આવેલી બહુ બધી છે. બેવડા પટલયુક્ત અંગિકા કણાભ સૂત્ર, હરિકણ, બધી બહુ છે. ગોલ્ગી કાય, બધી બહુ અંગિકાઓ ભણવાના છે કે જેના ફરતે બે પટલ આવેલા હોય. અને એટલે આની અંદર આવી રિબોઝોમ નામની અંગિકા હોય જે બંનેમાં હોય, અને એટલે પટલ વિહીન અંગિકા છે. તારા કેન્દ્ર એ પણ પટલ વિહીન અંગિકા છે. અને એટલે રિબોઝોમ એક પટલ વિહીન અંગિકા છે જે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં પણ હોય અને સુકોષ કેન્દ્રીય સજીવોમાં પણ હોય. જ્યારે તારા કેન્દ્ર પણ પટલ વિહીન અંગિકા છે, પણ એ ફક્ત ને ફક્ત સુકોષ કેન્દ્રીય પ્રાણી કોષોમાં જ હોય. આ બધું તો તમને થોડોક બેઝિક છે આ બધો, એટલે પછી આમાં કોઈ બોટની કે ઝૂઓલોજી એવું ના આવે. આ તો આખું બાયોલોજી નો બેઝ છે કે જેના વિશે તમને આટલી બે બાબતોની તો ખબર જ હોવી જોઈએ. પછી તો ખબર છે કે ભાઈ આદિકોષ કેન્દ્રીય સજીવો સુકોષ કેન્દ્રીય સજીવો કરતા કદમાં નાના હોય, આ કદમાં મોટા હોય, આ ફક્ત 4 આકારો ધરાવે, આ વિવિધ આકારો ધરાવે. આદિકોષ કેન્દ્રીય સજીવો ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે, સંખ્યામાં ખૂબ ઝડપથી વધે, એનું સમવિભાજન ઝડપથી થાય, કોમન વાત છે. કારણ કે એનું બંધારણ જ સરળ, અને એની પાસે અંગિકાઓ નથી, કશું જ નથી. અલા ભાઈ, જે ગરીબ હોય, ઝૂંપડું લઈને બેઠા હોય ને 2 છોકરા હોય અને એને મિલકત વેચવાની હોય તો છૂટું પડવાનું હોય તો એકનું 2 થવાનું હોય તો હમણાં 2 મિનિટમાં થઈ જાય. અલા મિલકત જ ના હોય તો છૂટા પડવા શું વાર લાગે? પણ આ પેલા ધીરુભાઈ અંબાણી જે હજી 2 છોકરાઓ લડે, હજી મિલકત સરખે ભાગે વેચાઈ નથી. કેમ? કારણ કે સુકોષ કેન્દ્રીય સજીવો પાસે પ્રોપર્ટીઝ બહુ બધી છે. એ લોકો પાસે એટલી બધી જટિલ રચનાઓ છે કોષની અંદર કે જેને તમારે શું કરવી પડે? 2 સરખા ભાગે વહેંચવી પડે, એટલે એમાં વાર લાગે. એ પાઠ આપણે પાઠ નંબર 10 માં ભણવાના છે. બધી વાત આપણે પાઠ નંબર 10 માં કરવાના છે. અને એટલે આજે આપણે ફક્ત અહીંયા સુધી રાખીએ. લખ્યા 2 તફાવત, કીધા તો મેં ઘણા બધા તફાવત, બીજું પણ હજી બધું આપણે જોઈશું આગળ. અને એટલે અત્યાર સુધીની આપણી 1 વીકની અહીંયા આપણે સફર પૂરી કરીએ છીએ. ફરી પાછો મોકો મળે ત્યારે આપણે ફરી પાછા એકબીજાને મળીશું. ત્યાં સુધી બધા તમારું સ્વાસ્થ્ય જાળવજો, સારું તાજું માજું ખાજો, રખડવા ઓછા જજો અને ભણતા રહેજો. છોડી નહીં દેતા, અથવા તો હજી બહુ વેકેશનના મૂડમાં નહીં રહેતા. તમારા ઘણા બધા મિત્રો પણ એવા છે કે જે તો હજી સ્કૂલો હોધે છે, તે બધાને પણ થોડું માર્ગદર્શન કરી, ભલે એવું નહીં કે પીપી સવાણીમાં, પણ ગમે ત્યાં પણ એડમિશન લઈ લે તો ભણવાનું ઝડપથી ચાલુ થાય. તો ચાલો આપણે ફરી પાછા આપણું જયારે નવું સેશન આવે બોટનીનું ત્યારે આપણે બધા પાછા મળીએ. ત્યાં સુધી સૌ ગુડ બાય, સૌને જય સ્વામિનારાયણ.